નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દિવાળીના 15 દિવસ બાદ એટલે કે કાર્તક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે। આ તહેવારને પણ દિવાળી જેટલો જ વિશેષ માનવામાં આવે છે। ત્યારે આ પાવન પર્વ પર આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું કે જે આખા વર્ષમાં માત્ર દેવ દિવાળીના દિવસે જ ખુલે છે અને એ પણ સૂર્યાસ્ત પહેલા મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે। આ મંદિર આવેલું છે પાટણમાં। જી હા, પાટણમાં આવેલ પ્રાચીન છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં શિવ પરિવાર એક સાથે બિરાજમાન છે, જેમાં ખાસ કરીને શિવના પુત્ર કાર્તિકે ભગવાનનું મંદિર દર્શનાર્થે વર્ષમાં માત્ર એક જ વાર ખુલ્લું મૂકવામાં આવે છે। આ અંગે મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશજી અને કાર્તિકે ભગવાન આ બંનેની વચ્ચે પૃથ્વીના ભ્રમણની જ્યારે શરત લાગી હતી તે સમયે કાર્તિકે ભગવાન પોતાના વાહન મોરને લઈને સમય મર્યાદામાં પૃથ્વીના 7 વાર ભ્રમણ કર્યું હતું, પરંતુ ભગવાન શ્રી ગણેશે ચતુર હોય તેમણે પૃથ્વીનું ભ્રમણ કરવાના બદલે પોતાના માતા પિતાના 7 ફેરા કરીને ભ્રમણ પૂરું કરતા તમામ ભગવાને ગણેશજીના વખાણ કર્યા હતા। તો આની સાથે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ ખુશ થઈને ગણેશજીના રિદ્ધિ સિદ્ધિ સાથે લગ્ન પણ કરાવ્યા હતા, જેથી ભગવાન કાર્તિકે ક્રોધિત થઈ ગયા હતા અને પોતાને એવો શ્રાપ આપ્યો હતો કે જે પણ મારું મુખ જોશે તે વિધવા થઈ જશે। ત્યારે તમામ ભગવાન દ્વારા તેમને શાંત પાડીને સમજાવવામાં આવ્યા, જેના બાદમાં તેમણે એવો નિર્ણય કર્યો કે મારા મુખને વર્ષની શરૂઆતની પ્રથમ પૂર્ણિમાના દિવસે જ જે પરિણીત મહિલાઓ મારા મુખના દર્શન કરશે તે સૌભાગ્યવતી બનશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે। અને ત્યારથી જ ભગવાન કાર્તિકેયનું આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે। આ મંદિર અને ભગવાનનું મુખ સૂર્યાસ્ત પહેલા બંધ કરી દેવામાં આવે છે, જેથી આજે કાર્તિકેય ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ છે। નૂતન વર્ષ પછી આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકેય ભગવાનના દર્શન કરવાથી આ પૂર્ણિમાને કાર્તિકેય પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।